આપણે પદ્મપુરાણના 74ના દિવસની કથાને આગળ વધારી. તમારા કયા કર્મથી તમને બકરાની યોનિ પ્રાપ્ત થઈ, આ બધું મને કહો. બકરો બોલ્યો કે હે બ્રહ્મન, હું પૂર્વજન્મમાં અત્યંત નિર્મળ કુળમાં ઉત્પન્ન થયો હતો. સમસ્ત યજ્ઞનું અનુષ્ઠાન કરવાવાળો અને વેદ વિદ્યામાં પ્રવીણ હતો. એક દિવસ મારી પત્નીએ ભગવતી દુર્ગાની ભક્તિથી વિનમ્ર થઈને પોતાના બાળકના રોગની શાંતિ માટે બલિ આપવા માટે મારી પાસે એક બકરો માંગ્યો. ત્યાર પછી જ્યારે ચંડિકાના મંદિરમાં તે બકરાને મારવા તત્પર થયો તે સમયે તેની માએ મને શાપ આપ્યો, અરે બ્રાહ્મણોમાં નીચ પાપી, તું મારા બચ્ચાનો વધ કરવા ચાહે છે, તેથી તું પણ બકરાની યોનિમાં જન્મ લઈશ. હે દ્વિજ શ્રેષ્ઠ, ત્યારે કાલવશ મૃત્યુને પ્રાપ્ત થઈ હું બકરો થયો. જોકે હું પશુ યોનિમાં પડ્યો છું, છતાં મને મારા પૂર્વજન્મનું સ્મરણ છે. હે બ્રહ્મણ, તમને જો સાંભળવાની ઈચ્છા હોય તો હું બીજી પણ એક આશ્ચર્યજનક વાત કહું છું. કુરુક્ષેત્ર નામનું એક નગર છે જે મોક્ષપ્રદ છે. ત્યાં ચંદ્રશર્મા નામના એક સૂર્યવંશી રાજા રાજ્ય કરતા હતા. એક સમયે ત્યારે સૂર્યગ્રહણ હતું. ત્યારે રાજાએ બહુ શ્રદ્ધાપૂર્વક કાલપુરુષનું દાન આપવાની તૈયારી કરી. તેમણે વેદ વેદાંગના પરગામી એક વિદ્વાન બ્રાહ્મણને બોલાવ્યો અને પુરોહિતની સાથે તેઓ તીર્થના પાવન જળમાં સ્નાન કરવા ગયા. તીર્થમાં જઈને રાજાએ સ્નાન કરી 2 વસ્ત્ર ધારણ કર્યા. પછી પવિત્ર અને પ્રસન્નચિત્ત થઈને તેમણે શ્વેત ચંદન લગાડ્યું અને બાજુમાં ઊભા રહેલા પુરોહિતનો હાથ પકડીને પોતાના ઘરે પાછા આવ્યા બાદ રાજાએ યથોચિત વિધિ પ્રમાણે ભક્તિ સહિત બ્રાહ્મણને કાલપુરુષનું દાન આપ્યું. ત્યારે કાલપુરુષનું હૃદય ચીરીને તેમાંથી એક પાપાત્મા ચાંડાળ પ્રગટ થયો. પછી થોડીવાર પછી નિંદા પણ ચાંડાળીનું રૂપ ધારણ કરીને કાલપુરુષના શરીરમાંથી નીકળી અને બ્રાહ્મણની પાસે આવી ગઈ. આ પ્રમાણે ચાંડાળોની તે જોડી લાલ આંખો કરીને નીકળી અને બ્રાહ્મણના શરીરમાં જબરજસ્તી પ્રવેશ કરવા લાગી. બ્રાહ્મણ મનમાં ગીતાના 9મા અધ્યાયનો જપ કરતા હતા અને રાજા ચૂપચાપ આ બધું કૌતુક જોવા લાગ્યા. બ્રાહ્મણના અંતઃકરણમાં ભગવાન ગોવિંદ શયન કરતા હતા. તેઓ તેમનું ધ્યાન કરવા લાગ્યા. બ્રાહ્મણે જ્યારે ગીતાના 9મા અધ્યાયનો પાઠ કરતા રહીને પોતાના આશ્રયભૂત ભગવાનનું ધ્યાન કર્યું તે સમયે ગીતાના અક્ષરોથી પ્રગટ થયેલા વિષ્ણુદૂતો દ્વારા પીડિત થઈને તે બંને ચાંડાળો ભાગી ગયા. તેમનો પ્રયાસ સફળ ન થયો. આ પ્રકારે આ ઘટનાને પ્રત્યક્ષ જોઈને રાજાની આંખો આશ્ચર્યથી ચકિત થઈ ગઈ. તેમણે બ્રાહ્મણને પૂછ્યું કે હે વિપ્રવર, આ મહાભયંકર આપત્તિને તમે કઈ રીતે પાર કરી? તમે કયા મંત્રનો જપ તથા કયા દેવતાનું સ્મરણ કરી રહ્યા હતા? તે પુરુષ તથા તે સ્ત્રી કોણ હતી? તે બંને કઈ રીતે આવ્યા? પછી તે શાંત કઈ રીતે થઈ ગયા? આ બધું મને કહો. બ્રાહ્મણે કહ્યું કે હે રાજન, ચાંડાળનું રૂપ ધારણ કરીને ભયંકર પાપ જ પ્રગટ થયું હતું તથા તે સ્ત્રીની નિંદાથી સાક્ષાત મૂર્તિ હતી. હું એ બંનેને આ રીતે જ જાણું છું. તે સમયે હું ગીતાના 9મા અધ્યાયનો પાઠ કરતો હતો. તેનું મહાત્મ્ય છે કે બધું સંકટ દૂર થઈ ગયું. હે મહાપતિ, હું દરરોજ ગીતાના 9મા અધ્યાયના જપ કરું છું. તેના પ્રભાવથી દાન લેવાના કારણે ઊભી થયેલી આપત્તિઓને પાર થઈ શક્યો છું. આ સાંભળીને રાજાએ તે બ્રાહ્મણ પાસે જ ગીતાના 9મા અધ્યાયનો અભ્યાસ કર્યો. પછી તે બંને પરમ શાંતિને પ્રાપ્ત થઈ ગયા. આ કથા સાંભળીને બ્રાહ્મણે બકરાને બંધનથી મુક્ત કરી દીધો અને ગીતાના અભ્યાસથી પરમ ગતિને પ્રાપ્ત કરી. ભગવાન શિવ કહે છે કે હે સુંદરી, હવે તમે 10મા અધ્યાયના મહાત્મ્યની પરમ પાવન કથા સાંભળો, જે સ્વર્ગરૂપી કિલ્લામાં જવા માટે સુંદર સોપાન અને પ્રભાવની ચરમસીમા છે. કાશીપુરીમાં ધીરબુદ્ધિ નામથી એક વિખ્યાત બ્રાહ્મણ હતો જે મારામાં ભક્તિ રાખતો હતો. તે પાવન કીર્તિ મેળવવા માટે તત્પર રહેનારો, શાંત ચિત્ત અને હિંસા કઠોરતાથી દૂર રહેનારો હતો. જીતેન્દ્રિય હોવાના કારણે તે નિવૃત્તિ માર્ગમાં સ્થિત રહેતો હતો. તેણે વેદરૂપી સમુદ્રને પાર કરી લીધો હતો. તે બધા શાસ્ત્રોના તાત્પર્યનો જ્ઞાતા હતો. તેનું ચિત્ત સદા મારા ધ્યાનમાં તત્પર રહેતું હતું. તે મનને અંતરાત્મામાં લગાવીને સદા આત્મતત્વનો સાક્ષાત્કાર કર્યા કરતો હતો. તેથી જ્યારે તે ચાલવા લાગતો ત્યારે હું પ્રેમવશ તેની પાછળ દોડીને તેને હાથનો સહારો આપ્યા કરતો હતો. આ જોઈને મારા પાર્ષદ ભૃગુરુટીએ પૂછ્યું કે હે ભગવાન, આ પ્રમાણે તમારા દર્શન કોણે કર્યા હશે? આ મહાત્માએ ક્યું તપ, હોમ કે જપ કર્યા છે કે તમે પોતે પગલે પગલે તેના હાથનો સહારો આપીને ચાલો છો? ભૃગુરીટાનો આ પ્રશ્ન સાંભળીને મેં આ પ્રમાણે ઉત્તર આપવાનો પ્રારંભ કર્યો. એક સમયની વાત છે. કૈલાસ પર્વતની બાજુના ભાગમાં પુનાગવનની અંદર ચંદ્રમાની અમૃતમય કિરણોથી ધોવાયેલી ભૂમિમાં એક વેદીનો આશ્રય લઈને હું બેઠો હતો. મારા બેઠા પછી જ થોડી જ વારમાં ત્યાં એક ભારે આંધી આવી. ત્યાંના વૃક્ષોની ડાળીઓ ઉપર નીચે થઈને એકબીજા સાથે ટકરાવા લાગી. કેટલીય ડાળીઓ તૂટીને આમ તેમ વિખરાઈ ગઈ. પર્વતની દ્રઢ છાયા પણ હાલવા લાગી. ત્યાર પછી ત્યાં ભયંકર અવાજ થયો, જેથી પર્વતની કંદરાઓમાં પડઘા પડ્યા. ત્યારબાદ આકાશમાંથી કોઈ વિશાળ પક્ષી ઉતર્યું, જે કાળા મેઘ જેવું હતું. તે કાજળનો સમૂહ, અંધકારનો સમૂહ અથવા પાંખો વિનાના કાળા પર્વત જેવું હતું. પગથી પૃથ્વીનો સહારો લઈને તે પક્ષીએ મને પ્રણામ કર્યા અને એક સુંદર નવું કમળ મારા ચરણમાં મૂકીને સ્પષ્ટ વાણીમાં સ્તુતિ કરવાનો આરંભ કર્યો. પક્ષી બોલ્યું કે હે દેવ, તમારો જય હો. તમે ચિદાનંદમયી સુધાના સાગર તથા જગતના પાલક છો. સદા સદ્ભાવનાથી યુક્ત અને અનાસક્તિની લહેરોથી પ્રસન્ન છો. તમારા વૈભવનો અંત નથી. તમારો જય હો. અદ્વૈત વાસનાથી પરિપૂર્ણ બુદ્ધિહાર દ્વારા તમે ત્રિવિધ દોષોથી રહિત છો. તમે જીતેન્દ્રિય ભક્તોને આધીન રહો છો તથા ધ્યાનમાં તમારા સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. તમે અવિદ્યામય ઉપાધિથી રહિત, નિત્યમુક્ત, નિરાકાર, નિરામય, અસીમ, અહંકાર શૂન્ય, આવરણ
રહિત અને નિર્ગુણ છો. તમારા ચરણકમળ ભક્તોની રક્ષા કરવામાં પ્રવીણ છે. તમારા પોતાના ભયંકર લલાટરૂપી મહાસર્પની વિષ જ્વાળાથી તમે કામદેવને ભસ્મ કર્યા છે. તમારો જય હો. તમે પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી દૂર હોવા છતાં પ્રમાણ્ય સ્વરૂપ છો. તમને વારંવાર નમસ્કાર છે. હે ચૈતન્ય સ્વામી તથા ત્રિભુવન રૂપધારી, તમને પ્રણામ છે. હું શ્રેષ્ઠ યોગીઓ દ્વારા ચુંબિત તમારા તે ચરણકમળોની વંદના કરું છું, જે અપાર ભવ પાપના સમુદ્રથી પાર ઉતારવામાં અદ્ભુત શક્તિશાળી છે. હે મહાદેવ, સાક્ષાત બૃહસ્પતિ પણ તમારી સ્તુતિ કરવાની ધૃષ્ટતા કરી શકતા નથી. સહસ્ત્ર મુખોવાળા નાગરાજ શેષમાં પણ એટલી ચાતુરી નથી કે તેઓ તમારા ગુણોનું વર્ણન કરી શકે. પછી મારા જેવા અલ્પબુદ્ધિવાળા પક્ષીની તો સી વિસાત. તે પક્ષી દ્વારા કરેલા આ સ્તોત્રને સાંભળીને મેં તેને પૂછ્યું કે વિહંગ, તમે કોણ છો અને ક્યાંથી આવ્યો છો? તમારી આકૃતિ તો હંસ જેવી છે, પરંતુ રંગ કાંગડાનો છે. તમે જે પ્રયોજનથી અહીં આવ્યા હો તે જણાવો. પક્ષી બોલ્યું કે હે દેવસ, મને બ્રહ્માજીનો હંસ સમજો. હે ધુર્જટે, જે કર્મથી મારા શરીરમાં કાલિમા આવી ગઈ છે તે સાંભળો. હે પ્રભુ, જો કે તમે સર્વજ્ઞ છો, તેથી કોઈ પણ વાત તમારાથી અજાણી નથી, તેમ છતાં તમે પૂછો છો તો કહું છું કે સૌરાષ્ટ્ર નગરની પાસે એક સુંદર સરોવર છે, જેમાં કમળ લહેરાતા રહેતા હતા. તેમાંથી બાલચંદ્રમાના ટુકડા જેવા શ્વેત મૃણાલોનો ગ્રાસ લઈને હું બહુ તીવ્ર ગતિથી આકાશમાં ઉડી રહ્યો હતો. ઉડતા ઉડતા એકદમ ત્યાંથી પૃથ્વી પર પડી ગયો. જ્યારે હોશમાં આવ્યો ત્યારે પોતાનું પડવાનું કોઈ કારણ ન જોઈ શક્યો. ત્યારે મનમાં વિચારવા લાગ્યો કે ઓહો, આ મારા પર શું આવી પડ્યું? આજે મારું પતન કેમ થઈ ગયું? પાકેલા કપૂર જેવા મારા શ્વેતમાં શરીરમાં આ કાલિમા કેમ આવી ગઈ? આ પ્રમાણે વિસ્મિત થઈને હું હજી વિચાર જ કરી રહ્યો હતો કે એ તળાવના કમળોમાંથી મને આવી વાણી સાંભળાવા લાગી. હંસ, ઉઠો, હું તમારા પડી જવાનું અને કાળા થઈ જવાનું કારણ કહું છું. ત્યારે હું ત્યાંથી ઉઠીને સરોવરની મધ્યમાં ગયો અને ત્યાં 5 કમળોથી યુક્ત એક સુંદર કમલિનીને જોઈને તેને પ્રણામ કરીને મેં પ્રદક્ષિણા કરી. અમે પોતાના પતનનું બધું કારણ પૂછ્યું. કમલિની બોલી, કલહંસ, તમે આકાશમાર્ગથી મને ઓળંગીને ગયા છો. તે પાતકના પરિણામે તમે પૃથ્વી પર પડી ગયા. તે જ કારણે તમારા શરીરમાં કાલિમા દેખાય છે. તમને પડેલા જોઈને મારા હૃદયમાં દયા આવી અને જ્યારે હું આ મધ્યમ કમળ દ્વારા બોલવા લાગી છું તે સમયે મારા મુખેથી નીકળેલી સુગંધને સૂંઘીને 60,000 ભ્રમરો સ્વર્ગલોકને પ્રાપ્ત થઈ ગયા છે. પક્ષીરાજ, જે કારણ મારામાં આટલો વૈભવ, આવો પ્રભાવ આવ્યો છે તે કહું છું, સાંભળો. આ જન્મથી પહેલાં 3જા જન્મમાં હું આ પૃથ્વી પર એક બ્રાહ્મણની કન્યા રૂપે જન્મી હતી. તે સમયે મારું નામ સરોજવદના હતું. હું ગુરુજનોની સેવા કરતી રહીને એકમાત્ર પાતિવ્રત્યના પાલનમાં તત્પર રહેતી હતી. એક દિવસની વાત છે કે હું એક મીનાને ભણાવી રહી હતી. તેના કારણે પતિ સેવામાં થોડો વિલંબ થઈ ગયો. તેથી પતિદેવ ગુસ્સે થઈ ગયા અને તેમણે શાપ આપ્યો, પાપીણી, તું મેના થઈ જા. મૃત્યુ પછી જો કે હું મેના જ થઈ, છતાં પાતિવ્રતના પ્રસાદથી મુનિઓના ઘરમાં જ મને આશ્રય મળ્યો. કોઈ મુનિ કન્યાએ મારું પાલન પોષણ કર્યું. હું જેમના ઘરમાં હતી તે બ્રાહ્મણ દરરોજ સવારે વિભૂતિયોગ નામના ગીતાના 10મા અધ્યાયનો પાઠ કરતા હતા અને હું તે પાપહારી અધ્યાયને સાંભળ્યા કરતી હતી. તે વિહંગ કાળ આવતા હું મેનાનું શરીર છોડીને 10મા અધ્યાયના મહાત્મ્યથી સ્વર્ગલોકમાં અપ્સરા થઈ. મારું નામ પદ્માવતી થયું અને હું પદ્માની પ્યારી સખી બની ગઈ. એક દિવસ હું વિમાન દ્વારા આકાશમાં વિચરી રહી હતી. તે સમયે સુંદર કમળોથી સુશોભિત આ રમણીય સરોવર પર મારી દ્રષ્ટિ પડી અને તેમાં ઉતરીને મેં જેવી જળક્રીડા શરૂ કરી કે તે જ સમયે દુર્વાસા મુનિ ત્યાં આવી ચડ્યા. તેમણે વસ્ત્રહીન અવસ્થામાં મને જોઈ લીધી. તેના ભયથી મેં સ્વયં જ આ કમલીનું રૂપ ધારણ કરી લીધું. મારા બંને પગ 2 કમળ થયા, બંને હાથ 2 કમળ થયા અને બાકીના અંગો સાથે મારું મુખ પણ એક કમળ થઈ ગયું. આ પ્રમાણે હું 5 કમળોથી યુક્ત થઈ. મુનિવર દુર્વાસાએ મને જોઈ તેમના નેત્ર ક્રોધાગ્નિથી બળી રહ્યા હતા. તેઓ બોલ્યા, પાપીણી, તું આ રૂપમાં 100 વર્ષ સુધી પડી રહે. આ શ્રાપ આપીને તેઓ ક્ષણભરમાં અંતર્ધ્યાન થઈ ગયા. કમલિની થવા છતાં વિભૂતિયોગના મહાત્મ્યથી મારી વાણી લુપ્ત થઈ ન હતી. મને ઓળંગવા માત્રના અપરાધથી તમે પૃથ્વી પર પડ્યા છો. પક્ષીરાજ, અહીં ઊભા ઊભા તમારી સામે મારા શાપની નિવૃત્તિ થઈ રહી છે, કેમ કે આજે 100 વર્ષ પૂરા થઈ ગયા છે. મારા દ્વારા ગવાતા તે ઉત્તમ અધ્યાયને તમે પણ સાંભળી લો. તેના શ્રવણ માત્રથી તમે પણ આજે જ મુક્ત થઈ જશો. આમ કહીને પદ્મિનીએ સ્પષ્ટ અને સુંદર વાણીમાં 10મા અધ્યાયનો પાઠ કર્યો અને તે મુક્ત થઈ ગઈ. તે સાંભળ્યા બાદ તેના આપેલા ઉત્તમ કમળને લાવીને મેં તેમને અર્પણ કર્યું છે. આટલી કથા સાંભળીને તે પક્ષીએ પોતાનું શરીર છોડી દીધું. આ એક અદ્ભુત ઘટના થઈ. તે જ પક્ષી હવે 10મા અધ્યાયના પ્રભાવથી બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયો છે. જન્મથી જ અભ્યાસ હોવાના કારણે શૈશવાસથી જ તેના મુખેથી સદા 10મા અધ્યાયનું ઉચ્ચારણ થયા કરે છે. 10મા અધ્યાયના આ અર્થ ચિંતનનું એ પરિણામ થયું કે એ સર્વ પ્રાણીઓમાં સ્થિત શંખ ચક્રધારી ભગવાન વિષ્ણુના સદા દર્શન કરતો રહે છે. એની સ્નેહપૂર્ણ દ્રષ્ટિ જ્યારે ફરી કોઈ દેહધારીના શરીર પર પડી જાય છે તો તે ભલે શરાબી અને બ્રહ્મહત્યારો જ કેમ ન હોય, મુક્ત થઈ જાય છે. તથા પૂર્વજન્મમાં અભ્યાસ કરેલ 10મા અધ્યાયના મહાત્મ્યથી એને દુર્લભ તત્વજ્ઞાન પ્રાપ્ત છે તથા તેણે જીવનમુક્તિ પણ પ્રાપ્ત કરી લીધી છે. તેથી જ્યારે એ રસ્તે ચાલવા માંડે છે તો હું એને હાથનો સહારો આપ્યા કરું છું. હે ભૃગુરીટે, આ બધો 10મો અધ્યાયનો મહિમા છે.
હે પાર્વતી, આ પ્રમાણે ભૃગુરીટીની સામે જે પાપનાશક કથા કહી હતી તે જ અહીં તમને પણ કહી છે. નર હોય કે નારી અથવા કોઈ પણ કેમ ન હોય, 10મા અધ્યાયના શ્રવણ માત્રથી તેને બધા આશ્રમોના પાલનનું ફળ મળે છે. ત્યાર પછી આવે છે શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનું મહાત્મ્ય. શ્રી મહાદેવજી કહે છે કે હે પ્રિય, ગીતાના વર્ણન સાથે સંબંધ રાખનારી કથા અને વિશ્વરૂપ અધ્યાયના પાવન મહાત્મ્યને શ્રવણ કરો. હે વિશાળ નેત્રોવાળી પાર્વતી, આ અધ્યાયના મહાત્મ્યનું અક્ષરશઃ વર્ણન થઈ શકે એમ નથી. આ વિશે હજારો કથાઓ છે. તે બધા માંથી અહીં એક કથા કહેવામાં આવે છે. પ્રાણીતા નદીના તટ પર એક મેઘંકર નામે વિખ્યાત એક બહુ મોટું નગર છે. તેના મહેલો અને દરવાજા બહુ ઊંચા છે. ત્યાં મોટી મોટી વિશ્રામ શાળાઓ છે જેમાં સોનાના થાંભલા શોભી રહ્યા છે. તે નગરમાં શ્રીમાન, સુખી, શાંત, સદાચારી તથા જીતેન્દ્રિય લોકોનો નિવાસ છે. ત્યાં હાથમાં શાંખ નામનું ધનુષ ધારણ કરનારા જગદીશ્વર ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. તેઓ પરબ્રહ્મના સાકાર સ્વરૂપ છે. સંસારના નેત્રોને જીવન પ્રદાન કરનારા છે. તેમનો ગૌરવશાળી શ્રી વિગ્રહ ભગવતી લક્ષ્મીના નેત્રકમળો દ્વારા પૂજાય છે. ભગવાનની તે ઝાંખી વામન અવતારની છે. મેઘ સમાન તેમનો શ્યામ વર્ણ તથા કોમળ શરીરધારી વક્ષસ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન શોભી રહ્યું છે. તેઓ કમળ અને વનમાળાથી વિભૂષિત છે. અનેક પ્રકારના આભૂષણોથી સુશોભિત થઈને ભગવાન વામન રત્નયુક્ત સમુદ્ર જેવા સુંદર દેખાય છે. પીતાંબરથી તેમના શ્યામ વિગ્રહની કાંતિ એવી લાગે છે જાણે ચમકતી વીજળીઓથી પડેલો સ્નિગ્ધ મેઘ શોભી રહ્યો છે. તે ભગવાન વામનના દર્શન કરીને જીવ જન્મ અને સંસારના બંધનથી મુક્ત થઈ જાય છે. તે નગરમાં મેખલા નામનું મહાન તીર્થ છે જેમાં સ્નાન કરીને મનુષ્ય શાશ્વત વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. ત્યાં જગતના સ્વામી કરુણાસાગર ભગવાન નરસિંહના દર્શન કરવાથી મનુષ્ય 7 જન્મના સંચિત પાપોનો નાશ થઈ જાય છે. જે મનુષ્ય મેખલામાં શ્રી ગણેશજીના દર્શન કરે છે તે સદા દુસ્તર વિઘ્નોથી પણ પાર થઈ જાય છે. તે મેઘંકર નગરમાં કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા જે બ્રહ્મચર્ય પરાયણ, મમતા અને અહંકારથી રહિત, વેદશાસ્ત્રોમાં પ્રવીણ, જીતેન્દ્રિય તથા ભગવાન વાસુદેવના શરણાગત હતા. તેમનું નામ સુનંદ હતું. હે પ્રિય, તેઓ શાંખ ધનુષ ધારણ કરનારા ભગવાનની પાસે ગીતાના 11મા અધ્યાય વિશ્વસ્વરૂપ દર્શન યોગના જપ કરતા હતા. તે અધ્યાયના પ્રભાવથી તેમને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હતી. પરમાનંદ સદોહનથી પૂર્ણ ઉત્તમ જ્ઞાનમયી સમાધિ દ્વારા ઇન્દ્રિયોના અંતર્મુખ થઈ જવાના કારણે તેઓ નિશ્ચલ સ્થિતિને પ્રાપ્ત થઈ ગયા હતા અને સદા જીવનમુક્ત યોગીની સ્થિતિમાં રહેતા હતા. એકવાર જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હતા ત્યારે મહાયોગી સુનંદે ગોદાવરી તીર્થની યાત્રાનો આરંભ કર્યો. તેઓ ક્રમશઃ વિરજતીર્થ, તારાતીર્થ, કપિલા સંગમ, અષ્ટતીર્થ, કપિલાદ્વાર, ઋષિવન, અંબિકાપુરી તથા કરસ્થાનપુર વગેરે ક્ષેત્રોમાં સ્નાન દર્શન કરતા રહીને વિવાહ મંડપ નામના નગરમાં આવ્યા. ત્યાં તેમણે દરેક ઘરમાં જઈને પોતાના રોકાવા માટે સ્થાન માગ્યું, પરંતુ ક્યાંય તેમને સ્થાન ન મળ્યું. અંતમાં ગામના મુખિયાએ તેમને બહુ જ મોટી ધર્મશાળા દેખાડી. બ્રાહ્મણે સાથિયા સહિત ત્યાં જઈને રાત્રિ નિવાસ કર્યો. સવારે તેમણે પોતાને ધર્મશાળાની બહાર જોયા, પરંતુ તેમના બીજા સાથી દેખાતા ન હતા. તેઓ તેમને શોધવા માટે ગયા. એટલામાં જ ગ્રામપાલ સાથે તેમની મુલાકાત થઈ. ગ્રામપાલે કહ્યું કે મુનિશ્રેષ્ઠ, તમે બધી રીતે દીર્ઘાયુ લાગો છો. સૌભાગ્યશાળી તથા પુણ્યવાન પુરુષોમાં તમે બધાથી પવિત્ર છો. તમારામાં કોઈ અલૌકિક શક્તિ વિદ્યમાન છે. તમારા સાથી ક્યાં ગયા અને કઈ રીતે આ ભવનથી બહાર થયા એનો પતો લગાવો. હું તમને એટલું જ કહું છું કે તમારા જેવો તપસ્વી મને કોઈ બીજો દેખાતું નથી. હે વિપ્રવર, તમને કયા મંત્રનું જ્ઞાન છે, કઈ વિદ્યાનો આશ્રય લો છો તથા કયા દેવતાની દયાથી તમારામાં અલૌકિક શક્તિ આવી ગઈ છે. હે ભગવાન, કૃપા કરીને આ ગામમાં રહો. હું તમારી બધી સેવા શુશ્રૂષા કરીશ. આમ કહીને ગ્રામપાલે મુનીશ્વર સુનંદને પોતાના ગામમાં રોકી લીધા. તે રાત દિવસ બહુ જ ભક્તિપૂર્વક તેમની સેવા ચાકરી કરવા લાગ્યા. જ્યારે 7-8 દિવસ પસાર થઈ ગયા ત્યારે એક દિવસ સવારે આવી તે બહુ દુઃખી થઈને મહાત્માની સામે રડવા લાગ્યા અને બોલ્યા કે હાય, આજે રાત્રે રાક્ષસ મારા પુત્રને ખાઈ ગયો છે. મારો પુત્ર બહુ ગુણવાન અને ભક્તિવાન હતો. ગ્રામપાલે આ પ્રમાણે કહ્યા બાદ યોગી સુનંદે પૂછ્યું કે ક્યાં છે તે રાક્ષસ અને કઈ રીતે તેણે તમારા પુત્રનું ભક્ષણ કર્યું છે. ગ્રામપાલ બોલ્યા કે હે બ્રહ્મન, આ નગરમાં એક મોટો માનવભક્ષી રાક્ષસ રહે છે. તે દરરોજ આવીને આ નગરના લોકોને ખાઈ જતો હતો. ત્યારે એક દિવસ બધા નગરના લોકોએ મળીને તેને પ્રાર્થના કરી, રાક્ષસ, તમે અમારા બધાની રક્ષા કરો. અમે તમારા માટે ભોજનની વ્યવસ્થા કરી દઈએ છીએ. અહીં બહારના જે મુસાફરો રાત્રિ વિશ્રામ કરશે તેમને ખાઈ જવા. આ પ્રમાણે ગામના મુખિયા દ્વારા આ ધર્મશાળામાં મોકલેલા મુસાફરોને જ રાક્ષસનું ભોજન નિશ્ચિત કર્યું. પોતાના પ્રાણોની રક્ષા માટે તેમણે આ પ્રમાણે કરવું પડ્યું. તમે પણ બીજા મુસાફરોની સાથે આ ધર્મશાળામાં સૂતા હતા, પરંતુ રાક્ષસ તે બધાને તો ખાઈ ગયો, માત્ર તમને છોડી દીધા. હે દ્વિજોત્તમ, તમારામાં એવો શો પ્રભાવ છે એ વાતને તમે જ જાણો છો. મારા એક પુત્રનો એક મિત્ર અહીં આવ્યો હતો, પરંતુ હું તેને ઓળખી ન શક્યો. તે મારા પુત્રને બહુ પ્રિય હતો, પરંતુ બીજા મુસાફરો સાથે તેને પણ ધર્મશાળામાં મોકલી દીધો. મારા પુત્રે જ્યારે સાંભળ્યું કે મારો મિત્ર પણ આ લોકોની સાથે છે ત્યારે તે તેને લઈ આવવા માટે ત્યાં ગયો, પરંતુ રાક્ષસ તેને પણ ખાઈ ગયો. આજે સવારે બહુ દુઃખી થઈને મેં તે પિશાચને પૂછ્યું કે
બોલતા, દુષ્ટાત્મા, તું રાત્રે મારા પુત્રને પણ ખાઈ ગયો. તારા પેટમાં પડેલો મારો પુત્ર જેનાથી જીવિત થાય એવો કોઈ ઉપાય હોય તો બતાવ. રાક્ષસે કહ્યું કે ગ્રામપાલ, ધર્મશાળામાં ગયેલા તમારા પુત્રને ન જાણવાના કારણે મેં તેનું ભક્ષણ કર્યું છે. બીજા મુસાફરોની સાથે તમારો પુત્ર અજાણતા જ મારો ગ્રાસ બની ગયો છે. તે મારા ઉદરમાં જે રીતે જીવિત અને રક્ષિત રહી શકે છે તે ઉપાય સ્વયં વિધાતાએ જ કરી દીધો છે. જે બ્રાહ્મણ સદા ગીતાના 11મા અધ્યાયનો પાઠ કરતો હોય તેના પ્રભાવથી મારી મુક્તિ થશે અને મરી ગયેલાઓને પુનઃ જીવન પ્રાપ્ત થશે. અહીં કોઈ બ્રાહ્મણ રહે છે જેમને મેં એક દિવસ ધર્મશાળાની બહાર કરી દીધા હતા. તેઓ નિરંતર ગીતાના 11મા અધ્યાયનો જપ કર્યા કરે છે. આ અધ્યાયના મંત્રથી 7 વાર અભિમંત્રિત કરીને જો તે મારા પર જળ છાંટે તો નિઃસંદેહ મારા શાપથી ઉદ્ધાર થઈ જશે. આ પ્રમાણે તે રાક્ષસનો સંદેશ સાંભળીને હું તમારી પાસે આવ્યો છું. બ્રાહ્મણે પૂછ્યું કે ગ્રામપાલ, જે રાત્રે સૂતેલા મનુષ્યોને ખાય છે તે પ્રાણી કયા પાપના કારણે રાક્ષસ થયો છે? ગ્રામપાલ બોલ્યો કે હે બ્રહ્મન, પહેલા આ ગામમાં કોઈ ખેડૂત બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ તે ખેતરના કાર્યમાં વ્યસ્ત હતો. ત્યાં થોડે દૂર એક મોટો ગીધ કોઈ મુસાફરને મારીને ખાઈ રહ્યો હતો. તે સમયે એક તપસ્વી ત્યાં આવી ચડ્યા. તે મુસાફરોને બચાવવા માટે દયા દેખાડતા આવી રહ્યા. ગીધ તે મુસાફરને ખાઈને આકાશમાં ઉડી ગયો. ત્યારે તપસ્વીએ ક્રોધિત થઈને તે ખેડૂતને કહ્યું કે અરે દુષ્ટ ખેડૂત, તને ધિક્કાર છે. તું બહુ જ કઠોર અને નિર્દયી છે. બીજાની રક્ષા તરફ ઉપેક્ષા કરીને માત્ર પેટ ભરવાના ધંધામાં લાગ્યો છે. તારું જીવન નષ્ટપ્રાય છે. અરે જો ચોર, દાઢવાળા જીવ, સર્પ, શત્રુ, અગ્નિ, વિષ, જળ, ગીધ, રાક્ષસ, ભૂત તથા વેતાલ વગેરે દ્વારા ઘાયલ થયેલા મનુષ્યને શક્તિ હોવી છતાં તેની ઉપેક્ષા કરે છે તેને તેમના વધનું પાપ લાગે છે. જે શક્તિશાળી હોવા છતાં પણ ચોર વગેરેની ચુંગલમાં ફસાયેલા બ્રાહ્મણને છોડાવવાનો પ્રયત્ન કરતો નથી તે ઘોર નરકમાં પડે છે અને ફરી વરુની યોનિમાં જન્મ લે છે. જે વનમાં મરાઈ જતા તથા વાઘ અને ગીધની દ્રષ્ટિમાં પડેલા જીવની રક્ષા માટે છોડોનો પોકાર કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ગાયોની રક્ષા કરતા વાઘ, ભીલ તથા દુષ્ટ રાજાઓના હાથે મરાઈ જાય છે તે ભગવાન વિષ્ણુના તે પરમપદને પામે છે. જે યોગીઓને માટે પણ દુર્લભ છે. સહસ્ત્ર અશ્વમેઘ અને 100 વાજપેયી યજ્ઞ મળીને પણ શરણાગતની રક્ષાના 16મા ભાગની પણ બરાબરી કરતા નથી. દીન તથા ભયભીત જીવની ઉપેક્ષા કરવાથી પુણ્યવાન પુરુષ પણ સમય આવે કુંભીપાક નરકમાં પડે છે. તે દુષ્ટ ગીધ દ્વારા ખાઈ જવાતા મુસાફરને જોઈને તેને બચાવવામાં સમર્થ હોવા છતાં પણ તેની રક્ષા કરી નથી. તેથી તું નિર્દય લાગે છે. તેથી રાક્ષસ થઈ જા. ખેડૂત બોલ્યા કે હે મહાત્મન, હું અહીં હાજર હતો પરંતુ મારું ધ્યાન ખેતરની રક્ષામાં હતું. તેથી પાસે હોવા છતાં હું આ ઘટનાને જાણી શક્યો નથી. તેથી મુજ દિન પર તમારે અનુગ્રહ કરવો જોઈએ. તપસ્વી બ્રાહ્મણે કહ્યું કે જે દરરોજ ગીતાના 11મા અધ્યાયનો જપ કરે છે તે મનુષ્ય દ્વારા અભિમંત્રિત જળ જ્યારે તમારા મસ્તક પર પડશે તે સમયે તમને શાપથી છુટકારો મળી જશે. આ પ્રમાણે કહીને તપસ્વી બ્રાહ્મણ ચાલ્યા ગયા અને તે ખેડૂત રાક્ષસ થઈ ગયો. તેથી હે દ્વિજ શ્રેષ્ઠ, તમે ચાલો અને 11મા અધ્યાયથી તીર્થના જળને અભિમંત્રિત કરો. પછી પોતાના જ હાથે તે રાક્ષસના મસ્તક પર છાંટી દો. ગ્રામપાલની આ બધી પ્રાર્થના સાંભળીને બ્રાહ્મણનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેઓ બહુ સારું કહીને તેની સાથે રાક્ષસની પાસે ગયા. તે બ્રાહ્મણ યોગ્ય હતા. તેમણે વિશ્વસ્વરૂપ દર્શન નામના 11મા અધ્યાયથી જળ અભિમંત્રિત કરીને તે રાક્ષસના મસ્તક પર છાંટ્યું. ગીતાના અધ્યાયમાં પ્રભાવથી તે શાપમુક્ત થઈ ગયો. તેણે રાક્ષસ શરીરનો પરિત્યાગ કરીને ચતુર્ભુજ રૂપ ધારણ કરી લીધું તથા તેણે હજારો મુસાફરોનું ભક્ષણ કર્યું હતું. તે બધા પણ શંખ, ચક્ર અને ગદા ધારણ કરીને ચતુર્ભુજ થઈ ગયા. ત્યાર પછી તે બધા વિમાન પર આરૂઢ થઈ ગયા. એ દરમિયાન ગ્રામપાલે રાક્ષસને કહ્યું કે નિશાચર, મારો પુત્ર ક્યાં છે તે દેખાડો. તે સાંભળીને દિવ્ય બુદ્ધિના રાક્ષસે આજે તમાલ જેવા શ્યામ 4 ભુજાધારી મણિમાણેકના મુગટથી સુશોભિત તથા દિવ્ય મણિઓના બનેલા કુંડળોથી અલંકૃત હાર પહેરાવાના કારણે જેમના ખભા મનોહર દેખાય છે, જે સોનાના બાજુબંધોથી વિભૂષિત કમળ જેવા નેત્રવાળા તથા હાથમાં કમળ રાખેલું છે અને દિવ્ય વિમાન પર બેસીને દેવત્વને પ્રાપ્ત થઈ ચૂક્યા છે, એમને જ પોતાનો પુત્ર સમજો. આ સાંભળીને તે જ રૂપમાં પોતાના પુત્રને જોયો અને તેને તે પોતાના ઘરે લઈ જવા ચાહતા હતા. આ જોઈને પુત્ર હસી પડ્યો અને આ પ્રમાણે કહેવા લાગ્યો. પુત્ર બોલ્યો કે ગ્રામપાલ, ઘણીવાર તમે પણ મારા પુત્ર થઈ ચૂક્યા છો. પહેલા હું તમારો પુત્ર હતો પરંતુ હવે દેવ બની ગયો છું. આ બ્રાહ્મણ દેવતાની કૃપાથી વૈકુંઠ ધામમાં જઈશ. જો આ રાક્ષસ પણ ચતુર્ભુજ થઈ ગયો છે. 11મા અધ્યાયના મહાત્મ્યથી આ બધા લોકોની સાથે વિષ્ણુધામમાં જઈ રહ્યો છું. તેથી તમે પણ આ બ્રાહ્મણ દેવ પાસેથી ગીતાના 11મા અધ્યાયનું અધ્યયન કરો અને સતત તેનો જપ કરતા રહો. તેનાથી તમારી પણ આવી ઉત્તમ ગતિ થઈ જશે. એમાં સંદેહ નથી. હે तात, મનુષ્યને માટે સાધુ પુરુષનો સંગ બહુ દુર્લભ છે. તે પણ તમને આજે સુલભ થયો છે. તેથી પોતાનું કલ્યાણ કરી લો. ધન, ભોગ, દાન, યજ્ઞ, તપસ્યા અને પૂર્વકર્મો સાથે શું લેવા દેવા છે? વિશ્વરૂપાધ્યાયના પાઠથી જ પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય છે. પૂર્ણાનંદ સંદોહ સ્વરૂપ શ્રીકૃષ્ણ નામના બ્રહ્મના મુખેથી કુરુક્ષેત્રમાં પોતાના મિત્ર અર્જુનના પ્રતિ જે અમૃતમય ઉપદેશ નીકળ્યો હતો તે જ વિષ્ણુનું પરમ તાત્વિક રૂપ છે. તમે તેનું ચિંતન કરો. તે મોક્ષનું પ્રસિદ્ધ રસાયણ છે. સંસારના ભયથી વ્યથિત મનુષ્યોને આધિવ્યાધિનું વિનાશક
તથા અનેક જન્મોના દુઃખોનું નાશ કરનારું હું તેના સિવાય બીજા કોઈ સાધનને એવું જોતો નથી, તેથી તેનો અભ્યાસ કરો. મહાદેવજી કહે છે કે આમ કહીને તે બધાની સાથે વિષ્ણુના પરમધામમાં ચાલ્યો ગયો. ત્યારે ગ્રામપાલે બ્રાહ્મણના મુખેથી આ અધ્યાયનું અધ્યયન કર્યું. પછી તે બંને તેના મહાત્મ્યથી વિષ્ણુધામમાં ચાલ્યા ગઈ. હે પાર્વતી, આ પ્રમાણે તમને 11મા અધ્યાયની મહાત્મ્ય કથા કહી. આના શ્રવણ માત્રથી મહાન પાતકોનો નાશ થઈ જાય છે. ત્યાર પછી આવે છે શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનું મહાત્મ્ય. શ્રી મહાદેવજી કહે છે કે હે પાર્વતી, દક્ષિણ દિશામાં કોલ્હાપુર નામનું એક નગર છે, જે સર્વ પ્રકારના સુખોનું આશ્રય, સિદ્ધ મહાત્માઓનું નિવાસસ્થાન તથા સિદ્ધિ આપનારું ક્ષેત્ર છે. તે પરાશક્તિ ભગવતી લક્ષ્મીની મુખ્ય પીઠ છે. બધા દેવતાઓ તેનું સેવન કરે છે. પુરાણ પ્રસિદ્ધ તીર્થ ભોગ તથા મોક્ષપ્રદ છે. ત્યાં કરોડો તીર્થ અને શિવલિંગ છે. રુદ્રગયા પણ ત્યાં જ છે. તે વિશાળ નગર બહુ વિખ્યાત છે. એક દિવસ કોઈ યુવક તે નગરમાં આવ્યો. તે કોઈક દેશનો રાજકુમાર હતો. તે ગૌરવર્ણનો સુંદર આંખો, શંખ જેવો કંઠ, ભરાવદાર ખભા, પહોળી છાતી તથા તેને દીર્ઘ ભુજાઓ હતી. નગરમાં પ્રવેશીને બધી બાજુ નગરની શોભા નિખારતો રહીને તે દેવી મહાલક્ષ્મીના દર્શન માટે ઉત્સુક થઈને મણિકંઠ તીર્થમાં ગયો અને ત્યાં સ્નાન કરીને તેણે પિતરોનું તર્પણ કર્યું. પછી મહામાયા લક્ષ્મીજીને પ્રણામ કરીને ભક્તિપૂર્વક સ્તવન કર્યું. રાજકુમાર બોલ્યો કે જેના હૃદયમાં અપાર દયા ભરેલી છે, જે સમસ્ત કામનાઓ પૂરી કરનારી તથા પોતાની કૃપા કટાક્ષથી સંપૂર્ણ જગતનું સર્જન, પાલન તથા સંહાર કરે છે, તે જગતજનની મહાલક્ષ્મીની જય હો. જે શક્તિના આધારે તેના આદેશાનુસાર પરમેષ્ઠી બ્રહ્મા સૃષ્ટિ કરે છે, ભગવાન અચ્યુત જગતનું પાલન કરે છે તથા ભગવાન રુદ્ર અખિલ વિશ્વનો સંહાર કરે છે, તે સર્જન, પાલન અને સંહારની શક્તિથી સંપન્ન ભગવતી પરાશક્તિનું હું ભજન કરું છું. હે કમલે, યોગીઓ તમારા ચરણ કમળોનું ચિંતન કરે છે. હે કમલાલયે, તમે પોતાની સ્વાભાવિક સત્તાથી જ અમારા ઇન્દ્રિય ગોચર વિષયોને જાણો છો. તમે જ કલ્પનાઓના સમૂહને તથા તેનો સંકલ્પ કરનાર મનને ઉત્પન્ન કરો છો. ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ આ બધા તમારા જ રૂપ છે. તમે પરમ જ્ઞાન રૂપિણી છો. તમારું સ્વરૂપ નિષ્કલ, નિર્મળ, નિત્ય, નિરાકાર, નિરંજન, અંતરહિત, તત્શૂન્ય, આલંબન રહિત તથા નિરામય છે. હે દેવી, તમારા મહિમાનું વર્ણન કરવા કોણ સમર્થ છે? જે 6 ચક્રોનું ભેદન કરીને અંતઃકરણના 12 સ્થાનોમાં વિહાર કરે છે. અનાહત, ધ્વનિ, બિંદુ, નાદ અને કલા જેના સ્વરૂપ છે, તે માતા મહાલક્ષ્મીને હું પ્રણામ કરું છું. હે માતા, તમે પોતાના મુખરૂપી પૂર્ણ ચંદ્રમાંથી પ્રગટ થનારા અમૃતને વહાવ્યા કરો છો. તમે જ પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી નામની વાણી છો. હું તમને નમસ્કાર કરું છું. હે દેવી, તમે જગતની રક્ષા માટે અનેક રૂપ ધારણ કરો છો. હે અંબિકે, તમે જ બ્રાહ્મી, વૈષ્ણવી તથા મહેશ્વરી શક્તિ છો. હે વારાહી, મહાલક્ષ્મી, નારસિંહી, ઇન્દ્રી, કૌમારી, ચંડિકા, જગતને પવિત્ર કરનારી લક્ષ્મી, જગન્માતા, સાવિત્રી, ચંદ્રકળા તથા રોહિણી પણ તમે જ છો. હે પરમેશ્વરી, તમે ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે કલ્પતા જેવા છો. મારા પર પ્રસન્ન થાઓ. તેના આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવતી મહાલક્ષ્મી પ્રત્યક્ષ પ્રગટ થઈને બોલ્યા કે હે રાજકુમાર, હું તમારા પર પ્રસન્ન થઈ છું. તમે ઉત્તમ કોઈ વરદાન માગો. રાજપુત્ર બોલ્યા કે મારા પિતા રાજા બૃહદત્ત અશ્વમેઘ નામના મહાન યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા હતા. તેઓ દેવયોગી રોગગ્રસ્ત થઈને સ્વર્ગગામી થઈ ગયા. એ દરમિયાન યુપમાં બાંધેલા મારા યજ્ઞ સંબંધી ઘોડાને, જે સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા કરીને પાછો આવ્યો હતો, કોઈએ રાત્રિના સમયે બંધન કાપીને ક્યાંક અન્ય સ્થાને પહોંચાડી દીધો. તેની શોધ કરવા મેં સેવકોને મોકલ્યા, પરંતુ તે બધા ખાલી હાથે પાછા આવ્યા. હવે હું બધા ઋત્વિજોની આજ્ઞા લઈને તમારી શરણમાં આવ્યો છું. હે દેવી, જો તમે મારા પર પ્રસન્ન છો તો મારા યજ્ઞનો ઘોડો મને મળી જાય, જેથી યજ્ઞ પૂર્ણ થઈ શકે. ત્યારે હું મારા પિતા મહારાજનું ઋણ ઉતારી શકીશ. શરણાગતો પર દયા કરનાર જગતજનની લક્ષ્મી, જેવી રીતે મારો યજ્ઞ પૂર્ણ થાય એવો ઉપાય કરો. ભગવતી લક્ષ્મીએ કહ્યું કે હે રાજકુમાર, મારા મંદિરના દરવાજા પર એક બ્રાહ્મણ રહે છે, જે લોકોમાં સિદ્ધ સમાધિ નામે પ્રસિદ્ધ છે. તેઓ મારી આજ્ઞાથી તમારું બધું કામ પૂર્ણ કરશે. મહાલક્ષ્મીના આ પ્રમાણે કહ્યા પછી રાજકુમાર તે સ્થાન પર આવ્યા જ્યાં સિદ્ધ સમાધિ રહેતા હતા. તેમના ચરણોમાં પ્રણામ કરી રાજકુમાર ચૂપચાપ હાથ જોડીને ઊભા રહી ગયા. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે તમને માતાજી અહીં મોકલ્યા છે. સારું, જુઓ, હવે હું તમારું સંપૂર્ણ અભિષ્ટ કાર્ય સિદ્ધ કરું છું. આમ કહીને મંત્રવેતા બ્રાહ્મણે બધા દેવતાઓને ત્યાં હાજર કર્યા. રાજકુમારે જોયું કે તે સમયે બધા દેવતાઓ હાથ જોડીને થરથર કાંપતા રહીને ત્યાં ઉપસ્થિત થઈ ગયા. ત્યારે તે શ્રેષ્ઠ બ્રાહ્મણે બધા દેવતાઓને કહ્યું કે દેવતાઓ, આ રાજકુમારનો ઘોડો જે યજ્ઞ માટે નિશ્ચિત થઈ ચૂક્યો હતો, રાતમાં દેવરાજ ઇન્દ્રએ ચોરીને અન્ય સ્થાને પહોંચાડી દીધો છે, તેને શીઘ્ર લઈ આવો. ત્યારે દેવતાઓ મુનિના કહેવાથી યજ્ઞનો ઘોડો લાવીને આપી દીધો. ત્યારબાદ બ્રાહ્મણે તેમને જવાની આજ્ઞા આપી. દેવતાઓનું આકર્ષણ જોઈને તથા ખોવાઈ ગયેલા અશ્વને પ્રાપ્ત કરીને રાજકુમારે મુનિના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે મહર્ષિ, તમારું આ સામર્થ્ય આશ્ચર્યજનક છે. તમે જ આવું કાર્ય કરી શકો છો, બીજું કોઈ નહીં. હે બ્રહ્મન, મારી પ્રાર્થના સાંભળો. મારા પિતા રાજા બૃહદત્ત અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન આરંભ કરીને દેવયોગે મૃત્યુ પામ્યા છે. આજ સુધી તેમનું શરીર તપાવેલા તેલમાં સૂકવીને
મેં રાખ્યું છે. સાધ શ્રેષ્ઠ, તમે તેમને પુનઃજીવિત કરી દો. આ સાંભળીને મહામુનિ બ્રાહ્મણે થોડા સ્મિત સાથે કહ્યું કે ચાલો, જ્યાં યજ્ઞ મંડપમાં તમારા પિતા મોજૂદ છે ત્યાં જઈએ. ત્યાં સિદ્ધ સમાધિએ રાજકુમારની સાથે ત્યાં જઈને જળ અભિમંત્રિત કર્યું અને તેને સૌના મસ્તક ઉપર મૂક્યું. તે મૂકતાની સાથે જ રાજા જીવિત થઈ ગયા. પછી તેમણે બ્રાહ્મણને જોઈને પૂછ્યું કે ધર્મ સ્વરૂપ તમે કોણ છો? ત્યારે રાજકુમારે મહારાજને બધી વાત કહી સંભળાવી. રાજાએ પોતાને પુનઃજીવનદાન આપનાર બ્રાહ્મણને પ્રણામ કર્યો અને પૂછ્યું કે બ્રહ્મણ, કયા પુણ્ય દ્વારા તમને આ અલૌકિક શક્તિ પ્રાપ્ત થઈ? આ સાંભળીને બ્રાહ્મણે મધુરવાણીમાં કહ્યું કે રાજન, હું દરરોજ આળસ છોડીને ગીતાના 12મા અધ્યાયના જપ કરું છું. તેનાથી મને આ શક્તિ મળી છે, જેનાથી તમને જીવન પ્રાપ્ત થયું. આ સાંભળી બ્રાહ્મણો સહિત અધ્યયન કર્યું. તેના મહાત્મયથી તે બધાની સદગતિ થઈ ગઈ. બીજા જીવો પણ તેની પાઠથી પરમ મોક્ષને પ્રાપ્ત થઈ ચૂક્યા હતા. શ્રીમદ ભાગવદ્ ગીતાના 13મા અને 14મા અધ્યાયનું મહાત્મ્ય. શ્રી મહાદેવજી કહે છે કે પાર્વતી, હવે 13મા અધ્યાયના અગાધ મહિમાનું વર્ણન સાંભળો. તે સાંભળીને તમને બહુ પ્રસન્નતા થશે. દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક બહુ મોટી નદી છે. તેના કિનારે હરિહરપુર નામનું રમણીય નગર વસેલું છે. ત્યાં સાક્ષાત ભગવાન હરિહર બિરાજમાન છે. તેમના દર્શન માત્રથી પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. હરિહરપુરમાં હરિદીક્ષિત નામના એક ક્ષોત્રિય બ્રાહ્મણ રહેતા હતા, જે તપસ્યા અને સ્વાધ્યાયમાં સંલગ્ન તથા વેદોના પરગામી વિદ્વાન હતા. તેમની એક સ્ત્રી હતી, જેને લોકો દુરાચારા કહીને બોલાવતા હતા. આ નામ પ્રમાણે તેના કર્મ પણ હતા. તે સદા પતિ સાથે કટુ ભાષણ કરતી હતી. તેને કદી પણ તેની સાથે શયન કર્યું નહીં. પતિ સાથે સંબંધ રાખનાર જેટલા લોકો ઘરે આવતા તે બધાને ધમકાવતી અને સ્વયં કામથી ઉન્મત્ત થઈને નિરંતર વ્યભિચારીઓની સાથે રખડ્યા કરતી. એક દિવસ નગરને આમ તેમ આવતા જતા પૂરવાસીઓ ભરેલું જોઈને તેણે નિર્જન અને દુર્ગમ વનમાં પોતાના માટે અલગ સ્થાન બનાવી લીધું. એકવાર તે રાત્રે પોતાના ઘરના દ્વાર ખુલ્લા મૂકીને તેના નિર્જન સ્થાન પર ચાલી ગઈ. તે સમયે તે અત્યંત કામાતુર હતી. તે ત્યાંના દરેક કુંજમાં તથા વૃક્ષ નીચે જઈને કોઈ પ્રિયતમને શોધવા લાગી, પરંતુ તે બધા સ્થાને તેનો પરિશ્રમ વ્યર્થ ગયો. તેને પ્રિયતમના દર્શન ન થયા. ત્યારે તે સ્ત્રી તે વનમાં વિવિધ પ્રકારની વાતો કહીને વિલાપ કરવા લાગી. ચારે દિશાઓમાં ફરી ફરીને વિયોગજન્ય વિલાપ કરતી તે સ્ત્રીનો અવાજ સાંભળીને કોઈ સૂતેલ રહેલો વાઘ જાગી ગયો અને ઉછળીને તે સ્થાન પર પહોંચ્યો જ્યાં તે રડી રહી હતી. ત્યાં તે સ્ત્રી પણ તેને આવતો જોઈને કોઈ પ્રેમીની આશંકાથી તેની સામે પહોંચી જવાને માટે વૃક્ષલતાઓની ઓટમાંથી બહાર આવી. તે સમયે વાઘે આવીને તેના નખના પ્રહારથી જમીન પર પાડી દીધી. આવી સ્થિતિમાં પણ તે કઠોર વાણીમાં બૂમો પાડતી પૂછી બેઠી, અરે વાઘ, તું શા માટે મને મારવા માટે અહીં આવ્યો છે? પ્રથમ મારી બધી વાતોનો જવાબ આપ, પછી મને માર. તેની આ વાત સાંભળીને પ્રચંડ પરાક્રમી વાઘ ક્ષણવાર માટે તેને પોતાનો કોળિયો બનાવતા અટકી ગયો અને હસતો હોય તેમ બોલ્યો કે દક્ષિણ દેશમાં મલાપહ નામના એક નદી છે. તેના તટ પર મુનિપર્ણા નગરી છે. ત્યાં પંચલિંગ નામે પ્રસિદ્ધ સાક્ષાત ભગવાન શંકર નિવાસ કરે છે. તે નગરીમાં હું બ્રાહ્મણ કુમાર થઈને રહેતો હતો. નદીના કિનારે એકલો બેસી રહેતો અને જે યજ્ઞના અધિકારી નથી તેવા લોકો પાસે પણ યજ્ઞ કરાવી તેમનું અન્ન ખાતો હતો. એટલું જ નહીં, ધનના લોભથી હું સદા પોતાના વેદપાઠના ફળને પણ વેચ્યા કરતો હતો. મારો લોભ ત્યાં સુધી વધી ગયો કે અન્ય ભિક્ષુઓને ગાળો આપીને કાઢી મૂકતો અને પોતે બીજાનું નહીં આપવા યોગ્ય ધન પણ આપ્યા વિના જ હંમેશા લઈ લેતો હતો. ઋણ લેવાના બહાને હું બધા લોકોને ઠગતો હતો. ત્યાર પછી થોડા સમય પછી હું વૃદ્ધ થયો. મારા વાળ સફેદ થઈ ગયા, આંખે દેખાતું નહોતું અને બધા દાંત પડી ગયા. છતાં મારી દાન લેવાની આદત છૂટી નહીં. પર્વ આવે ત્યારે પ્રતિગ્રહના લોભથી હું હાથમાં દર્ભ લઈને તીર્થમાં ચાલ્યો જતો. બાદમાં જ્યારે મારા બધા અંગો શિથિલ થઈ ગયા ત્યારે હું કેટલાક ધૂર્ત બ્રાહ્મણોના ઘરે માંગવા ખાવા માટે ગયો. તે સમયે મારા પગે કૂતરું કરડી ગયું. ત્યારે હું મૂર્છિત થઈને જમીન પર પડી ગયો અને મારા પ્રાણ નીકળી ગયા. ત્યાર પછી હું આ વાઘ યોનિમાં ઉત્પન્ન થયો. ત્યારથી આ ઘોર વનમાં ફરું છું તથા પોતાના પૂર્વ પાપોને યાદ કરીને ક્યારેક ધાર્મિક મહાત્મા, યતિ, સાધુ પુરુષ તથા સ્ત્રી સતીનો હું ખાતો નથી. પાપી, દુરાચારી તથા કુલટા સ્ત્રીઓને હું મારું ભક્ષ્ય બનાવું છું. તેથી કુલટા હોવાના કારણે હું તને અવશ્ય ખાઈ જઈશ. આમ બોલી તે પોતાના તીક્ષ્ણ નખોથી તેના શરીરના ટુકડા કરીને ખાઈ ગયો. ત્યાર પછી યમરાજના દૂતો તે પાપણી સ્ત્રીને સંયમની પુરીમાં લઈ ગયા. ત્યાં યમરાજની આજ્ઞાથી દૂતોએ અનેક વાર તેને વિષ્ટા, મૂત્ર અને રક્તથી ભરેલા ભયંકર કુંડોમાં નાખી કરોડો કલ્પો સુધી તેમાં રાખ્યા. પછી તેને ત્યાંથી 100 મન્વંતર સુધી રૌરવ નરકમાં રાખી. પછી ચારે બાજુ મોઢું કરીને દીન ભાવે રડી રહેલી તે પાપીણીને ત્યાંથી ખેંચીને દહનાનન નામના નરકમાં નાખી દીધી. તે સમયે તેના વાળ છૂટા થઈ ગયા અને શરીર ભયાનક દેખાતું હતું. આ પ્રમાણે ઘોર નરક યાતના ભોગવી લીધા પછી તે પાપીણી આલોકમાં આવીને ચાંડાળ યોનિમાં ઉત્પન્ન થઈ. ચાંડાળના ઘરમાં પણ તે પૂર્વજન્મના અભ્યાસથી પૂર્વ પાપોમાં પ્રવૃત્ત રહી. તેને કોઢ અને રાજ્યક્ષમા રોગ થઈ ગયો. આંખોમાં પીડા થવા લાગી. પછી થોડા સમય બાદ તે ફરી પોતાના નિવાસ સ્થાન પર ગઈ, જ્યાં ભગવાન શિવના અંતઃપુરની સ્વામિની જંબકાદેવી બિરાજમાન છે. ત્યાં તેણે વાસુદેવ નામના એક પવિત્ર બ્રાહ્મણના દર્શન કર્યા, જે નિરંતર ગીતાના 13મા અધ્યાયનો પાઠ કરતો રહેતો હતો. તેના મુખેથી ગીતાનો પાઠ સાંભળતા તે ચાંડાળ શરીરથી મુક્ત થઈ ગઈ અને દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગમાં ચાલી ગઈ. શ્રી મહાદેવજી કહે છે કે હે પાર્વતી, હવે હું ભવ
ભવબંધનથી મુક્ત થવાના સાધનભૂત 14મા અધ્યાયનું મહાત્મ્ય કહું છું, તમે ધ્યાનથી સાંભળો. સિંહલ દ્વીપમાં વિક્રમ વેતાલ નામના એક રાજા હતા, જે સિંહ જેવા પરાક્રમી અને કળાઓના ભંડાર હતા. એક દિવસ તેઓ શિકાર કરવા માટે ઉત્સાહ સાથે રાજકુમારો સહિત 2 કૂતરીઓને સાથે લઈ વનમાં ગયા. ત્યાં પહોંચ્યા બાદ તેમણે તીવ્ર ગતિથી ભાગી રહેલા સસલાની પાછળ પોતાની કૂતરીને છોડી દીધી. ત્યારે તે સસલું એવું ભાગ્યું કે જાણે ઉડી ગયું હોય. દોડતા દોડતા જ્યારે તે થાકી ગયું ત્યારે તે એક મોટા ખાડામાં પડી ગયું. પડી જવા છતાં તે કૂતરીના હાથમાં ન આવ્યું અને એવા સ્થાન પર જઈ પહોંચ્યું જ્યાંનું વાતાવરણ બહુ જ શાંત હતું. ત્યાં હરણાઓ નિર્ભય થઈને ચારે બાજુ વૃક્ષની છાયામાં બેસી રહેતા હતા. વાંદરા પણ નીચે પડેલા નાળિયેરના ફળ અને પાકેલી કેરીઓથી તૃપ્ત રહેતા હતા. ત્યાં સિંહ હાથીના બચ્ચા સાથે રમત અને સાપ નિડરતાપૂર્વક મોરની પાંખોમાં ઘૂસી જતા હતા. તે સ્થાન પર એક આશ્રમમાં વત્સ નામના મુનિ રહેતા હતા. તેઓ જીતેન્દ્રિય અને શાંત ભાવે સતત ગીતાના 14મા અધ્યાયનો પાઠ કર્યા કરતા હતા. આશ્રમની પાસે જ વત્સ મુનિના કોઈ શિષ્ય પોતાના પગ ધોયા. તેના પાણીથી ત્યાંની માટી ભીની થઈ ગઈ હતી. સસલાનું જીવન થોડું બાકી હતું. તે હાંફતું હાંફતું આવીને કીચડમાં પડી ગયું. તે માટીના સ્પર્શથી તે સસલું સંસાર સાગરથી પાર થઈ ગયું અને દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં ચાલ્યું ગયું. પછી કૂતરી તેનો પીછો કરતી ત્યાં આવી. ત્યાં તેના શરીર પર પણ કીચડના થોડા છાંટા લાગી ગયા. પછી તે ભૂખ તરસથી પીડિત રહિત થઈને કૂતરાનું શરીર છોડીને તે રમણીય દિવ્યાંગના બની ગઈ તથા ગંધર્વોથી સુશોભિત દિવ્ય વિમાન પર આરૂઢ થઈને તે પણ સ્વર્ગલોકમાં ચાલી ગઈ. આ જોઈને મુનિના મેધાવી શિષ્ય સ્કંદધર હસવા લાગ્યા. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.